જોવાની વાત આવે એટલે એક દાખલો દઈ દઉં. એક જણો જોવા ગયો ને, આપણે ગામડાનો બિચારો, દીકરી હાવ પારેવડી ભોળુડી હાવ. તે રૂમમાં દીકરીના છોકરો બે બેઠા હતા. આ ગામડામાં જોવા જાય ને એ તમે ત્રાહી નજરે જોઈજો ને બહુ મજા આવશે. એ બે છોકરો છોકરી બેઠા હોય રૂમમાં અને તમે ત્રાહી નજરે જોવો, બોલે કોણ? મારો બાપ સામું જોયા કરે. હમણાં બોલો બોલે એમ તાજો સુધરેલા કરતા. હા મેં એમ જ હોય. એમાં ઓલો જોવા ગયો એટલે ઓલી દીકરી બિચારી હાવ ભોળુડી. એટલે પૂછ્યું, છોકરાએ ધીરે ધીરે પૂછવાની શરૂઆત કરી. એટલે છોકરાએ પૂછ્યું કે તમારા વરહ કેટલા થયા? છોકરીને પૂછ્યું તમારા વરહ કેટલા થયા? છોકરી બોલી, ઈ મારા બાન પૂછ્યું પણ. ઓલો કે હવે આના વરસ જાણવા કેમ મારે? આ બાને પૂછવાનું. એટલે છોકરાએ નક્કી કર્યું કેટલું ભણ્યા એ પૂછું ને એમાં પછી 5 વર્ષ નાખી દો એટલે સાચી ઉંમર નીકળી જાય. એટલે પાછું પૂછ્યું કે તમે ભણ્યા કેટલું? એ મારા બાન ન ખબર હોય. બરાબર. ત્રીજી વાર છોકરે પૂછ્યું, છેલ્લી વાર પૂછી લઉં નહીતર પછી આવી જાય કાગડા કઢી પીવા. છેલ્લી વાર પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એટલે ઓલા ઊભું થઈને કીધું, ભાણી જય શ્રી કૃષ્ણ. તમારે ભાણી થોડું કહેવાય, એ તારી બાન પૂછજે. હવે કહેવાનો અર્થ કે એ આનંદ જે મળે છે ભગવાનની કૃપા એ તો મળે. કારણ કે મોબાઈલ થતા તો અત્યારે બહુ માણસ નજીક આવી ગયો છે. જેટલો ફાયદો કરે છે એની કરતા અનેક ઘણું નુકસાન પણ કરે. હમણાં એની એક છોકરીએ સંબંધ થયો હશે હજી તો, એ છોકરી ઉપર ઓલા છોકરાએ મેસેજ કર્યો, હસતી હો તો હસી મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે. ગોળડોઈનો થઈ ગયેલો હાવ. હસતી હો તો હસી મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, સૂતી હો તો સપના મોકલજે અને જાગતી હો તો શમણા મોકલજે. ઓલી હામો મેસેજ મોકલ્યો કે વાસણ ધોઉં છું એઠવાડો મોકલો. શું કરો? કારણ કે એ શક્તિ જે છે ને ભાઈ, ભગવાન કૃષ્ણએ ગીતામાં 7 લક્ષણ ભગવતી માટે બતાવ્યા છે કે પુરુષ કરતા સ્ત્રીમાં શક્તિ વધારે હોય. જ્યારે જ્યારે પુરુષ હલવાનો છે ત્યારે આ દેશની શક્તિ જ કેળા કર્યા છે. અરે એની છોડો ને મોટા બાપુ ભોળાનાથ, એની જ્યારે જ્યારે નકુસામાં આંગળી આવી ત્યારે શક્તિ જ પ્રગટ થઈ. આ શુંભ નિશુંભ ને અહિંસાસુર મહિષાસુર તાડકાસુર આ બધા જ્યારે જ્યારે વકર્યા, તાડકાસુર ને તેને છોકરાએ માર્યા, પણ ચંડ બોલે ને શુંભ નિશુંભ અહિંસાસુર મહિષાસુર આ બધા જદી એમ કહેવાય કે એ ફાટ્યા અને દેવતાઓને ધમધમાટી બોલાવી. ઇન્દ્રને તો 2 વાડમાં નાખ્યા. અને બધાય તમને કહું, જ્યાં બધા દેવતાઓ ભોળાનાથ પાસે જઈને બેસી ગયા અને ભોળાનાથને કીધું કે ઓલા મારે બહુ આમ આડે ધડ મારા હોજવાડી દીધા. હા, એટલે ભોળાનાથે કીધું ભાઈ એ મારું કામ નહીં, મેં જ વરદાન આપ્યા છે. કારણ કે ભોળોનાથ તો હાવ ભોળો ને, ગમે ને વરદાન દઈ દેતા, ગમે એને વરદાન તથાસ્તુ. હું કામ આપણે હાવ ભોળા નહોતા પણ મૂળ શાંતિનો ભગવાન, ગળદી નો ગોઠે. એટલે તો કૈલાસમાં બેઠો, જે આવે ને કે હું જોવે આ લીધું ઉપ પડીને આ દીધું જા. ઓલા જયારે આ દેવતાઓ આવ્યા ત્યારે કીધું કે અમને આ બધા મારે છે, એટલે ભોળાનાથે કીધું કે તમે અહીં મોઢા પીડ્યા, મેં જ વરદાન આપેલા છે એટલે હવે મારથી બંધ ન થાય. આપણે નથી આ ચૂંટણીઓ ગામડામાં આવે ત્યારે ઘણાને આપણે એમ કહે ભાઈ ફલાણાને કહો ને ફોર્મ ક્યાંય લઈ tak તમે મોઢા પીડ્યા, મેં તો એને ઊભો કર્યો છે. એમાં સરપંચની ચૂંટણી આવે તો બહુ મજા આવે. બીજી સોણી નો હોય એ ફોર્મ ભરીને બેઠા મારા દીકરા, મારે ઊભું રહેવું, તું વાડીએ જા ને ભાઈ.
સાહેબ એકાદી વાત આવે એટલે કહો આપ બેઠા હોય એટલે બહુ સૂટડીનું કહેવાય નહીં માર. એક જણો અપક્ષમાં ઉભો રહ્યો વિધાનસભા અને ભાષણ કરવાની ઉપડેલી, ભાઈઓ તથા બહેનો તમારા ગામના જે કાંઈ પ્રશ્નો હોય એ કયો. એક જણો ઉભો થઈને કે તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. પણ આને તો બોલવાની ઉપડેલી. ઈ 2 નંબરની વાત છે, ઈ ગ્રાન્ટ આવ્યા પછી જોઈ લેજો. જે કાંઈ પ્રશ્નો એકવાર તમે મને જીતાડી ગયો પછી જોઈ લો તમારા ગામમાં કેવી જમાવટ કરો. એકવાર તમે મને જીતાડો બાદ તમારું કામ તમે કરો, મારું કામ હું કરીશ. છતાં જે કાંઈ પ્રશ્ન હોય ગયો. એક દાદા ઉભા થઈને કે ગામમાં શમશાન નથી ભાઈ. હા નાને બોલવાની ઉપડેલી. એકવાર તમે મને જીતાડો, ઘીરે ઘીરે જો મહાન નો બનાવી દો તો ગુગલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો ડોહો કે તું તો ગળતો જ નહીં અમારા ગામમાં. જણઝણાટી બોલાવી દીધી. એટલે ભગવાન શિવ છે એ મોટો બાપ છે. એ જે આવે ને દીધું જા તું લહેર કરી. આતંકવાદીઓના પેટના આવ્યા એને વરદાન આપ્યા. ઓલો ભસ્માસુર ગયો, ભસ્માસુર ને કે માગી લઈ કે બાપુ બીજું કાંઈ નહીં, જેની માથે હાથ મૂકવી બળીને ભસ્મ થઈ જાય. ભોળાનાથ ને ખબર નહોતી કે આમાં નકુસા માંગળે આવી જાય. ભોળાનાથ કે દીધું જા. દીધું કીધું ને ભોળાનાથ કર્યું જ ધોડ્યું. કે તો ઉભો રહી છે. હા જ્યાં મોટો બાપુ ભાગ્યો. આ વાઘાભર તો કાંઈ પડી જાય. યાર ઉડાય ક્યાંય વે જાય. ગંગા તો પેલા છટકી જાય, પેલા આપણે આવી માથા ઉપર, આપણે નો ખતરી જાય. એ આગળ ભોળાનાથ વાહે ભસ્માસુર પસાવ. ભોળાનાથ રાયડું નાખતા જાય, એ વિષ્ણુ દોડ વિષ્ણુ, એ વિષ્ણુ. વિષ્ણુ કે સાને આવી ગઈ નકુસા માંગલી. કીધું ના તો થાવસ્તુ ના દીકરા થતા હતા. એટલે મોટા બાપુ ના પાડતા હતા કે આ ધંધો તમે કરો માં. જે હોય તું દોડ, હવે નીતર આગળ મને આંબી જાય આવડવા. અને ભગવાન શિવ દોડતા દોડતા વડલે ચડી ગયા. ભગવાન વિષ્ણુ ને થયું કે હવે મોડું કરીને તો આગળ ભોળાનાથ ભીમમાં આવી જાય. અને હું જો વિષ્ણુ બનીને જાય તોય મને ભસ્માસુર માથે હાથ મૂકી દે તો મારી નાખશે. એટલે નારાયણ પોતે નારાયણી બન્યો, સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને નારાયણ પોતે નારાયણી બન્યો હોય એના રૂપમાં કઈ ઘટે નહીં. ઐશ્વર્યા રાય નું તો પાંચું ન આવે મિત્રો. વિશ્વ સુંદરી વિશ્વ મોહિની નું રૂપ ધારણ કર્યું ભગવાન નારાયણે. કાંઈ ન કર્યું બીજું, રૂપ ધારણ કરી અને ભસ્માસુર ને સામે નાચવા જ મળ્યા વિષ્ણુ. ધા ધઈ ધા ધઈ તકડદીન ધા તકડદીન ધા. તો ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો, એ મળ્યો નાચવા. ધા ધઈ ધા. નાચતા નાચતા ભસ્માસુરે પૂછ્યું ક્યાં નાચ હવો. વિષ્ણુ ભગવાન પોતે બોલે આઈ ના સહી. કારે ભાયડા નહીં તક તમે આ બધું આવ્યા ન હો ને. સે શાસ્ત્રની વાત. આ તો આપણે હદે એટલે આ રીતે કહું છું. મારો એક પણ શબ્દ આમાં મારા ઘરનો નથી. અદભુત પ્રસંગ છે. આમાં હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. અહીંયા હેઠે આ બે નાચે, ભગવાન વડલા ઉપર લીધો. ભોળોનાથ નો ખબર કળી કે આ કોણ બાય છે. એ ટક્કર લઈ ગયા કે આ બાય ક્યાંથી આવી ગઈ. ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરત. આ વિચાર શાસ્ત્રમાં નથી લખ્યો, પણ આ વિચાર ન આવ્યો તો હનુમાનજીનું પ્રાગટ્ય ન થાય. મોટો બાપુ ટક્કર લઈ ગયો, બાય મારી નાસવા વાળી થઈ. હા ભસ્માસુર વાતું ભલે ગમે ઓલું ચાલુ છે. ધા ધા એ એટલે ચાલુ છે બદલા હેઠે. અને ભોળાનાથ ઉપેલી જોવે છે. એમાં વિષ્ણુ ભગવાને નાસ્તા નાસ્તા ભસ્માસુરને કીધું લગ્ન કરવા. ઓલો કે ચવાલ જ નથી ને. ત્યારે વિષ્ણુ ભગવાન એટલું બોલ્યા કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત, જેમ હું નાચું એમ તું નાચ. બોલો કે નાચી બતાવો, બીજું કાંઈ નહીં, લડી લેવું છે આજ. ભગવાન વિષ્ણુ નાચવા મળ્યા. ઈ જેમ નાચે એમ ભસ્માસુર નાચે. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. બળીને ભસ્મ થઈ ગયો. જેવો ભસ્માસુર બળીને ભસ્મ થયો ને ત્યાં તો ભોળાનાથ વળવાય પકડીને હાથ કરતા આવ્યા. સીધું વિષ્ણુનું બાવડું પડી ગયા, ક્યાં ની છો. વિષ્ણુ ભગવાને દાંત કાઢ્યા કે મોટા બાપ ભૂલી ગયો. એટલે કે તું વિષ્ણુ આવ્યો, આવવું જ પડે ને. નકુસા માંગલે આવી ગઈ. બે મનોમન દાંત કાઢ્યા. અને એ શુંભ નિશુંભને માર્યા પછી
સોમની શુભ જયારે એ બધા દેવોને ત્રાસ મળ્યા દેવા ત્યારે ભોળાનાથે કીધું કે તમે ખોટા મારી પાસે આવ્યા, મારથી કાંઈ થાય એમ નથી. અને છેલ્લે માં ભવાની સાંભળી ગયા. અને ભવાની જેથી ત્રિશુલ લઈને ઊભી થઈને આપ બધા જાણીએ છીએ કે એ રાક્ષસોનો સંહાર કર્યો, પણ રાક્ષસોનો એક લોહીનું ટીપું ધરતીમાં પડે અને હજાર હજાર લાખ રાક્ષસો જેથી એમ કહેવાય ઊભા મળ્યા થવા, તેથી ભવાની એક રૂપના અનેક રૂપ મળી કરવા, એકની અનેક થઈને જેથી એમ કહેવાય રાક્ષસોનો સંહાર કર્યો. પછી રાક્ષસોનો જ માન નાખ્યા, પણ ક્રોધ ઘટતો નહોતો. પછી દેવો નહીં મળી દેવા. ઇન્દ્રને પાછા ભોળાનાથ કે મારે ડોહી માં આડે તળી કે ભોળાનાથ કે કહેતો આવી વાતો ઘીરે કરાય જ નહીં, તમે અહીંયા રહોડા સુધી પોગી ગયા બધા. એ હવે તમારી માં પાછી ન ફરે એ કે પણ મારી નાખશે બધા. ભગવાન શિવે જ આમ નજર કરી તો એટલે ભોળાનાથ કેળામાં આડા હુઈ ગયા. રસ્તામાં જ્યાં ભગવાન શિવ હુઈ ગયા અને ભવાની પરાશક્તિ જ્યાં પગ મૂકવા ગયા ત્યાં શિવને જોઈ ગયા અને એક હાથ જીભ બારી નીકળી ગઈ. હાય હાય, આગળ હું મહાદેવની માથે પગ મૂકી દે અને મહાકાળીનું સ્વરૂપ આપણને મળ્યું. હે ભાઈ, આ વાત મેં તમારે સામે હું કામ કરી છે? ઘરે આવું કારક થાય ને તો લાદીમાં દડવા મળવાનું. તો મોટા બાપુ જો આડા હોઈ જાય પાણામાં, ત્યાં તો પાણા હતા ભરતભાઈ, એને બદલે આપણે તો સરસ લાદી હોય, આડા દડવા મળવાનું. ઓકે ડાર્લિંગ, ઓકે. જો કે બિચારા એવું કરતા જ હોય છે. આ તો હું ખોટું ખોટું કહું છું. અત્યારે માણા હોજા છે બધા. હમણાં એક ભાઈ પત્નીને ફોન કર્યો, 4 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. થામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. જેના પુણ્ય મોટા હોય એ ધરાવીને ધારના નિપજે. વાત મૂળ વાત એ કરતો હતો એ માવતરના કાંઈક પુણ્ય છે, એનો જ પરિવાર એવડું મોટું કાર્ય કરી શકે. અને એટલે કવિ કાગ લખે કે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ આવે એને અવતારો મીઠો આપ જે રે રેજી તારે કાને રે સંકટ કોઈ હંભળાવે રે બને તો થોડું આપ જે રે રેજી. હંસરાજભાઈ ભાયાભાઈ બાબરા તેમના તરફથી અહીંયા 201 રૂપિયા આવે છે. તાળીના ગલાટથી એમને વધાવો. હિતેશભાઈ કલાલ શુભ ડેરી ટુ વેર તેમના તરફથી પણ 200 રૂપિયા આવે છે. તાળીઓથી વધાવો. ધન્યવાદ. આ ગૌશાળામાં દેવાના છે એટલે અમારી આખી મંડળી તરફથી 1000 1 રૂપિયા લાવજો. એક રૂપિયા આપો. નોટનો નંબર બહુ સારો છે. અમે હાશવીન રાખી હતી ખીચામાં, નંબર બહુ સારો હતો ને
અમે કહો સારા કામમાં દેવું એમ. એટલે આનાથી મોટું સારું કામ બીજું હોઈ ન શકે. આ અમારા કે મંડળી તરફથી 1001 રૂપિયો તાળીઓ. ઉમરે નાશ હોય ગઈ નાની માના ખેલ ન કહેવાય. વાહ વાહ. માનવીની પાસે માનવીની પાસે માનવી આવે ભાઈ શેખડા તેમના તરફથી 1101 રૂપિયા આવશે. તાળીના ગળાથી વધાવો સાબા. સ્વામીજી મને કોઈ આયોજકોએ એવું કીધું નથી કે આપણા અને એવું બહુ કહેવાય નહીં, નહીતર કોઈકને એમ થાય કે આ ફાળા માટેનો પ્રોગ્રામ. બિલકુલ એવો નથી સાહેબ, પણ ગૌશાળા માટે છે. એટલે હું આપીને પછી હવે હું તમને કહું છું કે આ જે કાંઈ આવે એ કોઈ આ લોકોના સ્વાર્થ માટે નથી. ગાયોના મોઢે મારો બાપ જાહે. અહીંયા જેટલા બેઠા છો એની મારી કરરબ્ધ પ્રાર્થના કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપજો. મોટા માણસો બધા જે કાંઈ મોટા આગળ આપતા હોય છેલ્લે બેઠા એ 10 રૂપિયા કદાચ આપે ને તેના 10,000 છે. કદાચ આમાં જો વ્યવસ્થા હોય તો સ્વયંસેવકો પાસે વ્યવસ્થા હોય તો 10-15 સ્વયંસેવકો આમ જાઓ તમે આગળ અંદર જોડી ફેરવી જો મારો બાપ. કારણ કે ઘણાના અહીંયા દેવા આવવા છે, અહીંયા દેવા આવવા પણ અહીંયા જગ્યા વહી જાય. વાંધા એ છે. એવા કોઈ જો હોય તો વ્યવસ્થા હોય તો આ કોઈ નગર તમને પૂછ્યા વગર હું આ દોડડા પણ કરું એ ખોટી વાત કહેવાય. પણ એક મારી એવી ઈચ્છા છે, મારી એવી કાંઈ એટલા બધા માણસો બેઠા હોય અને 10-10 રૂપિયા ખાલી આપ્યા હોય તો સાહેબ કેટલી ગૌશાળાઓનું કામ થઈ જાય. એટલે એવી એક મારી પ્રાર્થના છે. ગોવિંદભાઈ 501 રૂપિયો ધન્યવાદ સાબા. અહીંયા સુધી ના આવું હોય સામે ટેબલે લખાવી દેજો. એક સાથે હું નિશક લઈ લે.
આવકારો મીઠો આપજે રે તારા લાગણિયા એ ખુશીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે આ બધી થેલીઓ જાય પાછી પરસોત્તમભાઈ ગોવિંદભાઈ પાસે 501 રૂપિયા જો કોઈ આવે આવકારો મીઠો આપજે અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે કહેવાનો અર્થ કે એ આ ધરતીની તાકાત છે કવિ દાદ એમ કહે છે કે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અને કૂવો ખોદો તો સરિતા નીકળે આ ધરતીની તાકાત શું છે કે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે કૂવો ખોદો તો ચરિતા નીકળે સબ અલગ જ તાસીર છે આ દેશની જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે અને આમાલી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે પણ હજી ધબકે છે ત્યાંક ત્યાંક લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે એવું છે એ કોટડી બેઠા બેઠા ટીવીમાં લાઈવ જોવે છે ભાઈ માનની વિનુભાઈ મુંગાળા ટીવીમાં જોવે છે ન્યાલી એને બીજા એના મિત્રને કીધું 500 ની પટ્ટી આપી દે આપણે સવારે સમજી લઈશું અને એમાં તમે જો આપણે સ્ટાર્ટિંગમાં નવા નવા ટીવી આવ્યા ને તે બાઈઓ લાજ કાઢીને ટીવી જોઈ ગયું બોલો આપણે કે લાજ કેમ કાઢી કે તાર ભાઈથી મોટી ઉંમરના છે આપણે થોડું ઉગાડા મોટે બે આવી તો મર્યાદા રાખતા એમ ભાઈઓ ને આપણે ભાભલા ક્યાંય નબળા નહોતા તાજા તાજા નવા નવા ફ્રીજ આવ્યા તો ઘણા ઉપલા ખાના ખોલીને માળીકર માથા ભરાઈને ઉભા રહેતા હતા પાયરે ટાઢવો કોઈ કીધું સો ખોટ કરજો ને કે ટોટિયા વાળીને હું હે ડોહા આડું પાડી રામ રામ કરો અમારો અમદાવાદમાં પ્રોગ્રામ અને લગભગ અમે અમારા ઘરના રૂપિયા ઉતરવાનું હોય તો અમે ગેસ્ટ હાઉસમાં જ ઉતરીએ પારકે રૂપિયા ઉતરવાનું હોય તો હોટલ જશે અમારા મંજીરા વાળા કે એચી તો જોચે જ સરસ અને લગભગ અમારા દરેક કલાકારો
આગળનો દોર હું પાછો કવિરાજને સોંપું છું, સંચાલન એના હાથમાં છે. આપ બધા બેઠા છો એમણામ બેઠા રહેજો. મારે પાછા બીજા રાઉન્ડમાં તમારી જેટલી ફરમાઈશો, કારણ કે પૈસા સાથે તમે ફરમાઈશો આપી છે, એ ભુરેશથી લઈને ઘુઘે સુધીની વાતો આપણે પછી કરશું અને જેટલું બને એટલું તમને નવું આપવાની કોશિશ કરશું. પણ એ પહેલા